ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે. બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એ લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. 3 કલાક રાહ બી જોઈ છે અને આખું પરિવાર ને આખું કુટુંબ અને આખું ગોમ મારા ફેવરમાં છે. 4-5 જણાની આયોજન કર્યું. ઓલરેડી જે પબ્લિક હતી બધી બહારની હતી, જે જોવા આવેલી હતી. તો અત્યારે ગબ્બર ઠાકોરનો જે નાચબાર કરવામાં આવ્યા છે, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના ભાઈ શ્રવણ ઠાકોરને, તો મિત્રો અત્યારે તેમના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે તમે જોયા હશે. પણ મિત્રો ખરેખર આ લોકોને વગર બોલાવે જે મિટિંગ કરવામાં આવી છે ને, તેમાં પણ આ ત્રણેય ભાઈઓને બોલાવવામાં નથી આવ્યા. તો મિત્રો તેમને બોલાયા વગર જ આ જે સમાજના લોકો છે તેમને નાત બહાર કરી મૂક્યા છે. તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે? કેમ કે મિત્રો એમનું તો એવું કહેવું છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને બંધારણ નથી તોડ્યું છતાં પણ જો અમને આવી રીતે નાત બહાર કરવામાં આવ્યા હોય તો કદાચ અમે કોઈ બીજો ગુનો કર્યો હોત તો અમને આ શું કરે. હા, તો મિત્રો અત્યારે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર જે તમે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જોઈ શકો છો, ખાસ કરીને બહુ એમનો ડીજેના મામલે બહુ વિરોધ ચાલી રહ્યો છે. પણ મિત્રો ખરેખર તેમને બોલાયા વગર જ તેમને નાત બહાર કરવામાં આવ્યા છે અને આ વિશે અત્યારે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર બોલી રહ્યા છે, જે તમે વિડીયો અહીંયા જોઈ શકો છો. બાકી આ વિશે તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ કરજો. બાકી અત્યારે ગબ્બર ઠાકોરને જે નાત બહાર કરવામાં આવ્યા તે સારું કામ કર્યું છે કે ખરેખર તેમને ખરાબ રીતે કોઈ ખોટી રીતે બહાર કાઢવામાં આવે છે? આ વિશે તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ કરજો. બાકી અત્યારે જે બોલે રહ્યા વિડીયો જો આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો.